અગાઉ આપણે જે અંબાજીમાનું મંદિરની મૂર્તિઓ ઉત્થાન કરી અને જે વિસર્જન કરવાની હતી એ આજે અમે નીકળ્યા છીએ લઈને ગાડીમાં. જુઓ પાછળ મૂર્તિ તમને દેખાય છે બધી અંબાજીમાની. આ અંબાજીમાનું જે આપણે મંદિર તોડ્યું અત્યારે જગ્યા એકદમ સાફ કરી દીધી છે. આખી જમીન દોસ્તકર થઈ ગઈ. જુઓ સરસ મજાની જગ્યા ખાલી થઈ ગઈ માતાજી મંદિરની. નાની ગાડી લીધી હતી પણ જવાનું થોડું દૂર થયું એટલે મોટી ભરતભાઈની ગાડી લીધી. એમાં જોઈ લો બધાને. અત્યારે વડોદરા એક્સપ્રેસ ઉપર છીએ અમે અને ચાણોદ જઈએ. અંબાજીમાની મૂર્તિ અને સતીમાની મૂર્તિઓ પધરામણી કરવાની હોય એટલે પાણીમાં મૂકવી પડે એટલે એના માટે વડોદરા એક્સપ્રેસ ઉપર પહોંચ્યા છીએ અત્યારે. જે કોઈને ચાણોદ જવું હોય તો પહેલાં તો વડોદરા એક્સપ્રેસ ક્રોસ કરવો જ પડે. વડોદરા એક્સપ્રેસ ક્રોસ કર્યા પછી વડોદરા ક્રોસ કરી અને લગભગ 10 કિલોમીટરમાં ડભોઈ ચોકડી આવે એક્સપ્રેસ ઉપર. ત્યાંથી ડભોઈ ચોકડીથી તમે ડાબી બાજુ નીચે ડભોઈ સામા વાળો એટલે એક્ઝેક્ટ 30 કિલોમીટરે સિનોર ચોકડી આવે અને સિનોર ચોકડીથી 10 થી 12 કિલોમીટરે જમણી બાજુ વળો એટલે ત્યાં આ ચાણોદનું ગામ આવે છે. આ ચાણોદના ગામનો આ ગેટ છે. આ રીતનો ગેટ છે ગામનો. અને ત્યાં છેક આ ઘાટના નીચે જવાનો આ રસ્તો છે. છેક ત્યાં ગાડીઓ જો આપણે ત્યાં ગાડી આપણે ત્યાં જ પાર્ક કરશું. છેક ઘાટમાં ઉતરવાનું છે ચાણોદ ત્યાં જ. બરાબર. આખો ઘાટ છે જો. આ ચાણોદનું પધરાવવા માટેનો આ ઘાટ તમે બધાને બતાવું. આમાં ધાર્મિક કામ બધું આ ઘાટમાં થાય. ત્રિવેણી સંગમ, કોઈ પિતૃ કે કોઈ માતાજીની મૂર્તિ કે આ ચાણોદનો આ ઘાટ છે તમે જુઓ બધા. આખું ત્રિવેણી સંગમનો ઘાટ છે. અહીંયાથી બધી હોડીમાં બેસીને અંદર પાણીમાં પધરાવા જવાનું. અમારી પાછળ જુઓ તમે કેટલા બધા હોડિયા છે અંદર. આપણી કનાઈ બધી આવી હા બધી તમે કરી લેવા સાતા અમારે નોંધો પછી પાણી આવશે મહિનું શું કરવાનું ના આવે પાણી કશું અમે નાવડામાં બેસી ગયા મૂર્તિમાં પધરાવવા માટે. જો
રાખી નાવડીમાં બેસી અને જવાનું. વચ્ચોવચ્ચ આ ત્રિવેણી સંગમ, આ ત્રણ નદીનો સંગમ આજો આમાં ખાલી આવજો. આ ત્રણ નદીનો સંગમ, આ વણસદ નદી છે, આ નર્મદા. નદી અંદર ખૂબ સરસ નદી દેખાય ના. આ ખબર બતાવી. ચાલો. આ વોટસંગ નદી છે, આ નર્મદા નદી છે સામે, અને અહીંયા અહીંયા નીચેથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અહીંની કહેવત એવી છે, પણ આ ત્રિવેણી સંગમ જો તમે પાણી આમથી આવે થોડું ડોળા જેવું લાગે છે, આમથી આવે એ પણ એવું લાગે છે, અને આ નીચેનું સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં પાણી ચોખ્ખું લાગે છે. તો અહીંયા સરસ રીતે મૂર્તિ અહીંયા આપણે અંબાજીમાંની શનિમાની વિસર્જન કરશું. અંબાજીમાં છેલ્લા 47 વર્ષથી આપણી મૂર્તિ આપણા મંદિરમાં બિરાજમાન હતી. આજે એની વિધિવત રીતે એની પધરામણી ત્રિવેણી સંગમમાં કરી દીધી છે. આ આખો ત્રિવેણી સંગમ છે. આપણે બધી સદીમાની મૂર્તિ, અંબાજીમાના મંદિરની મૂર્તિ, બધી મૂર્તિઓ અહીંયા આપણે
પધરાવી દીધી છે. આ આખો ત્રિવેણી સંગમ છે. અહીંયા પાછળ પધરાવીને કોઈને સ્નાન કરવું હોય તો અહીંયા કાંઠો બનાવેલો છે. આ ત્રિવેણી સંગમ. આ માત કી જય, માત કી જય. બહુ સારી જગ્યા. પિતૃ વસ્તુ પિતૃની અસ્થિ વિસર્જન માટે ભગવાનની મૂર્તિ માટે બહુ સરસ જગ્યા છે આ. સામેનો ભાગ પોચા કહેવાય છે. પોચાનો ભાગ છે સામે. સરસ મજાની માતાજીની મૂર્તિઓનું જીવન રીતે વિસર્જન કરી દીધું ત્રિવેણી સંગમમાં. ત્રિવેણી સંગમ છે. આવે છે સરસ્વતી. એવું કહેવાય છે કે આ વચમાં એનો ઉદ્ગમ સ્થાન છે. ત્રિવેણી સંગમમાં આપણે અંબાજીમાંની અને સતીમાંની જૂની મૂર્તિઓનું વિસર્જન કરી દીધું છે. એટલે આ તો સરસ મજાનું લોકેશન છે. ચાણોદનું. સરસ માતાજીની મૂર્તિ અંબાજીમાંની પધરાવી અને આપણે પાછા ફરીથી કાંઠે આવી ગયા છીએ. તો સરસ પાછા આપણે ત્યાં ઘાટ ઉપર આવી ગયા. સરસ્વતી નર્મદા અને ઓગણસ સંગમ મસ્ત છે વ્યવસ્થા જગ્યા. અને શાસ્ત્રો પ્રમાણે કહીએ તો આનું બહુ મહત્વ પણ છે. તો ફરીથી કાંઠે આવી ગયા છીએ. માતાજીની દયા હતી એટલે માત કી જય, માત કી જય. માતાજીની દયા હતી એટલે સરસ મજાની પધરામણી ફર્સ્ટ ક્લાસ પાણીમાં ત્રિવેણી સંગમમાં થઈ ગઈ.
સરસ રીતે ત્રિવેણી સંગમમાં વિસર્જન થઈ ગયું. માતાજીની સરસ વિધિ પૂરી થઈ ગઈ. હવે ગાડી જોડે જઈએ છીએ. આવો ને તો ગાડી છેક ઘાટની જોડે જ આવે. આ સામો ઘાટ છે ને અંદર સુધી ગાડી જો કોઈને આવવું હોય પાર્કિંગથી નીચે લઈને આવો ને તો ગાડી છેક અહીંયા આવે એવી છે. જો આપ ગાડી પડી આપણી ખાલી આટલાથી એક ખેતરનું નથી પરણે એ ઢાળ છે એટલા માટે. બાકી ગાડી છેક અહીંયા ઉપર ચાણોદ ઘાટમાં છેક નદીના ઘાટમાં આવે એવી છે. કોઈને આવવું હોય તો ક્યાં આગળ પાર્કિંગમાં નહીં મૂકતા, છેક અંદર ગાડી લઈને આવજો. આટલાથી નજીકમાં જ છે. જો આરી થોડું જ છે ચાલવાનું, 100-200 મીટર જેવું. બાપુને લઈએ ને આપણે આયા તો હા લે પાડે તો પાડો. લાડુ છે શારદાબા? છે ને? હા તો લાવ લાડુ લાવ. અહીંયા ચાણોદ ગામમાં ચાણોદ ઘાટ ચડીએ એટલે કે અહીંયા સરસ મજાનો આશ્રમ છે, જે આપણા સુરજ ગામના આશ્રમમાં આ બાપુ કથા કરવા આવેલા છે અને સારી રીતે આપણને બધાને ઓળખે છે. આશ્રમ ચાણોદ. ચાણોદની બાજુમાં 3 કિલોમીટર કુબેર ભંડારીનું સરસ મંદિર છે. ત્યાં ચાણોદથી 3 કિલોમીટર થાય આ મંદિર. અહીંયા ચાણોદની 2.5 કિલોમીટરની બાજુમાં કુબેર ભંડારીનું બહુ મોટું મંદિર છે. મારી પાસે તમે જુઓ બધા. અને આ એક્ઝેક્ટ સામેની સાઈડ આપણે હમણાં માતાજીની મૂર્તિની જે વિસર્જન કર્યું એ સામે દેખાય ત્યાં આપણે કર્યું. અને સામે એની આ પોઈચાના મંદિર છે બધા. નદી ક્રોસ કરીને સામે મંદિર દેખાય. હું ઝૂમ કરીને બતાવું તમને. એ પોઈચાના મંદિર છે. અને અહીંયા આપણે સામે વિસર્જન કર્યું. આજે બાજુમાં હતું એટલે સરસ મજાના કુબેર ભંડારી દાદાના દર્શન કરી લીધા. પોઈચા અને ચાણોદ અને આ મંદિર બધું એકદમ 2-3 કિલોમીટરની આસપાસમાં જ છે. સામે પોઈચા દેખાય છે. હા ક્યાં? હા સામે કબીર વડે દેખાય છે અહીંયા. એટલે બધું એકદમ નજીક છે. 12 જ્યોતિર્લિંગ. ચાણોદ આવવાનું થાય તો ખરેખર કુબેર ભંડારીનું મંદિર અહીંયા સરસ મજાનું છે, તો દર્શન કરવા ખરેખર આવવું જોઈએ. બાજુમાં જ છે, 2-3 કિલોમીટરની અંદર. તો તમે જો ચાણોદ આવો તો અહીંયા દર્શન કરવા અચૂક આવજો.